મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો અમે તો હે ને આજે સવારમાં માધવરાયજીના મંદિરે આવી ગયા છે, માધવપુર. અને જો બધે પોતપોતાનું કામ કરે છે, કેમ કે આજે હે ને અમે ઝાઝા દિવસ પછી વ્લોગ પાછો સ્ટાર્ટ કર્યો છે. વચમાં 4-5 દિવસ ઉપર સ્કીપ કરી દીધું હતું, અને બધા જો એની ફોટોગ્રાફી ને વ્લોગિંગ ને વિડીયો ને એવું બધું ચાલુ છે. અને આજે છે પડવો એટલે કે ધૂળેટી, તો આજે આખો દિવસ ફૂલ મોજ કરવાની છે. અને આ જો હું ખોવાઈ શું ગયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ખોવાય કાઈ નથી ગયું, તો ફોટા પડવાનું ભૂલાઈ ગયું છે કેવી રીતે ફોટા પડવાના. લે હાલ લે, આ તો નવું લાવ્યા તમે. કે મારા પાસે થોડો ઓલો ફોન છે ને, એટલે મારા ફોનમાં કઈ ફોટા પાડવાના હોય ને, આપણે હા એના ફોનમાં પાડવાના હોય એટલે કઈ મારે કોઈ પાડવાના હોય ને, તો પાડવાનું ચાલુ કર્યું ને તો ખબર પડી કે લે મને ફોટા પડતા નથી આવડે. હા લે પાયરે કરી. તો અત્યારે આપણે ખર્ચો કરવો. અત્યારે આપણે ક્યાં આવ્યા? અત્યારે આવ્યા છે માધવપુર, માધવરાયના મંદિર. તો બીજો શું પ્લાન છે, ક્યાં જવાનું છે? હવે હોળી રમવા જાય ને બીચ ઉપર. બીચ ઉપર? બીચ મેં સુરત હતા ત્યારે ચારે બાજુ બીચ હતા, પણ કોઈ લઈ ન ગયા હોળી રમવા બીચ ઉપર. એટલે હવે ગામડે આવીને પ્લાન કર્યો કે બીચ ઉપર જઈ આવીએ. તો એના હાટું થઈને અમારે 150 કિલોમીટર દૂર આવવું પડ્યું હોળી રમવા. ત્યાં માધવપુર 30-20-25 જેટલું થતું હોય એટલે એટલું જ થતું હતું, તો ત્યાં ન લઈ જતા. અહીંયા 120-30 કાપીને આવ્યા. જોયું ને? એમ એવું છે ને, પછી દર્શન થઈ જાય, પછી નવાઈ જાય, પછી બધી પાપ હોય એ ધોવાઈ જાય, એટલે બધું એક જ ભેગું કરી એવું હોય, પાપ ધોવાઈ જાય. પાછા નવા કરવાય પડશે ને. પાછા અહીંયા સુધીના બધા જોઈ, પાછળ લાઈનમાં ચાલુ જોઈએ એટલે હું આગળના બધા રિમૂવ કરતા જવા પડે. તો આ છે મિત્રો પ્રાચીન મંદિર, 12મી સદીમાં બનેલું. અત્યારે રિનોવેશન હાલે હે. આ છે દરિયામાંથી પ્રગટ થયેલું મંદિર, એવું કહે છે અહીંયા દાદા. શું છે નિધિ અંદર? અંદર શું છે? એવું હે તો પાછો ધક્કો થાય ને. તો ફ્રેન્ડ જોવો, આ માધવપુરમાં બીચ મળે કે ન મળે, પણ આ બે જોવો ભૂખાઈ થઈ ગયા અહીંયા આવીને. બધા એક જ પ્રકાર જાલીને ઊભા રહી ગયા છે. બીચ પાર્ક હોય, પેટ પાર્કું નથી, પેટ આપણું એટલે ખાઈ લેવાનું. બરાબર, એટલે પડીકાનો સહારો લેવો પડે, બીજો કઈ આપણી પાસે ઓપ્શન નિધિ આ ચાંદલા નથી કરતા, એ બધે ચાંદલા કરવા માંડ્યા છો. ના ના, એ તો આજ મહાદેવના મંદિરે ગયા હતા ને, ઓલા દાદાએ કરી દીધો. હવે ભગત છે પણ બહુ મોટા. કઈ નહીં, જો અહીંયા બીચ ઉપર આવ્યા હતા ને, તો ત્યાં તો હે ને કઈ સરખી મજા ન આવી. એટલે હે તો ખરા બધું, પણ આ બધાની ડિમાન્ડ ઊંચી હોય ને, એટલે એ પ્રમાણે કઈ મળ્યું નહીં. તો હજી બીજો બીચ એમ કે અહીં છે એમ, તો આગળ જોઈ આવી કેવું કે નતર પછી આનાથી જ કામ ચલાવવું પડશે આપણે. ના જો મસ્ત મજાનું છે. જો ભગવાન એની છે ને રાધાને કેવી રથમાં બેહાડે છે હાથ પકડીને. તમે કોઈ દી એમ બેહાડી ગાડીમાં હાથ પકડીને ઘટકાઈ નાખે, જેમ આવે એમ આમ ને તેમ ને કર્યા રાખે. આ ભગવાન જો કેવા રથમાં બેહાડે છે હાથ પકડી પ્રેમથી. શીખો કાક ભગવાન પાસેથી. તો ગાડું લઈ લેજો બીજું. તારે નથી બેવું નિધિ? કેમ? અરે નો ખૂતે, ટાયર જો કેવડું મોટું છે. અરે કાંઈ નો થાય, જો આ ટીટી તો બેસી ગઈ છે. શું કે દરિયામાં જોઈ જાય છે. ઈને ભલ્લો બે બેસી ગયા ગાડીમાં. જા નહીં દે, જા પાછળ બે ચાલ. અરે જા ને ભાઈ. તો ફ્રેન્ડ્સ જો અત્યારે એને બેસે છે. પાછો મોટા લઈને આવી જાવ. બે જા જરીક આગળ હતી. હાલો આઈ જો. જો એને એકલા ચક્કર મારી આવ્યા છે ગાડીમાં બેસીને. પહેલી વાર બેઠી હે નિધિ આ રીતના, કોઈ બેહે જ નહીં. hours later જો અમે અત્યારે બીચ ઉપર આવ્યા હતા, માધવપુર બીચે. જો કેવું શું થયું હે નિધિ? પૂરી થઈ ને તો પાછું માધવપુર હે એટલે હું ખ્વાઈશ પૂરી કરવાની હતી. તમે કીધું ત્યાં હોળી રમવાની છે, નાવાનું છે ને એવું. કાઢે ડેકીમાંથી રંગ કાઢીને દઈ દે એને બે પડી છે બધા રંગ. જો આને જો રમવાની ઉપડી હવાની નાઈટ ડ્રેસ પહેરીને રખડે. દરિયો બહુ જોશમાં છે હોળીમાં, ઈ એટલે અમને બીક લાગી ગઈ. બીજા દરિયા તો સારું હાલો, હવે તમે હે ને તો જાઓ અને અમે અમારી ગાડી લઈને જાય.
હાલો ટાટા મને એક લઈને બેહાડી ને કાંઈ નહીં જોઈ જશે તો ભાઈ આ ગાડીમાં વહી અહીં વહી વાલ તો છે ને તો અત્યારે ફ્રેન્ડ્સ હવે ફાઇનલી આપણે રૂક્ષ્મણીજીના મંદિરે આવી ગયા છે નીચે ને ઉતરી ગયા છે ગાડીમાંથી રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે મસ્ત મજાનો લોકો છે શું વાત કરે મજા આવી ગઈ બસ ક્યાં આવ્યું આ માધવપુરમાં માધવપુરમાં તડકો તો છે જ અત્યારે પણ અત્યારે હું અહીંથી નીકળ્યા હતા ને તો મેં કીધું અહીંયા થતા જઈ રૂક્ષ્મણીજીના મંદિરે બધા બેસી ગયા છે નવરા થઈને અહીંયા જોયું કેમ બધા ઠાકી ગયા લાગો મંદિરનો માહિતમ હોય કે મંદિરે તમે જાઓ એટલે 5-10 મિનિટ મંદિરે બેસવાનું. શું વાત કરો હા, એટલે હાજરી પુરાવાની. બરોબર તમે ખાલી આમ કરીને વૈયા જાવ હાલતા થઈ જાવ તો તમે મંદિર જ ન હોય તો તમે ઘરે મંદિર હોય ને ત્યાં ખાલી આમ કરી લે. નહીં એવું કહેતા હોય કે ભગવાનના અંદર દર્શન કર્યા હોય ને તો બહાર બેહીને પછી આંખો બંધ કરીને જોવાનું કે મૂર્તિ તમને પાછી અહીં દેખાય પછી અહીંયા મંદિરમાં બેહીને પછી એકબીજાને કાપવાની નહીં. પાછા ખોટી નહીં. દેખાણી તો ખરી મૂર્તિ પણ થોડીક બ્લર દેખાણી એનું કારણ છે ચશ્મા છે એટલે પહેર્યા એટલે ચશ્મા આંખોની બહાર છે અંદર તો છે ને એટલે કઈક અંદર આંખોની લેન્સ પહેરીને મારે જોવું પડશે તમારે તો અંદર હે ને થોડુંક આમ ફિટ કરવો જોઈએ કંઈક અમારા ભૂરાને બહુ મજા આવી ગઈ. હાકર મળી ગઈ ને એના ગોઠા બાહે એટલે માધવપુરનો માંડવો અહીંનું હું છે નહીં માધવપુરનો માંડવો અને એવું કંઈ ગીત છે ને હા આવડે છે કોઈને માધવપુરની જાન પરણાય રાણી રૂક્ષ્મણી બરોબર તમે અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે માધવ હોટલમાં ક્યાં જઈમાં ગળું ક્યાં ગળું છે ને સોમનાથ દ્વારકા highway. સોમનાથ દ્વારકા હાઈવે ઉપર માધવ હોટલ મસ્ત મજાનું જમવાનું મળે છે અહીંયાથી જમીને અત્યારે જો એને બેઠા છે બધા આરામથી એવું જમવાનું જમ્યું છે કે એના મસ્ત ઊંઘ આવે એમ એટલે વિચાર કરી લો કે ઊંઘ આવે એમ પણ દાળ ભાત એટલા બધા ન ખવાય ને તો દાળ એટલી મસ્ત હતી એમ તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવાનું લોકેશન ગોતી આમથી આમને આમથી આમ જ્યાં નહોતું જવાનું ત્યાંય જઈ એવા છે સાચી વાત છે જો ઘરેથી નીકળ્યા હોય પહેલા તો તો માધવપુર ગયા પછી ત્યાંથી બધા આજુબાજુના બીચ જોયા પછી ત્યાંથી સોમનાથ ગયા સોમનાથ હું બપોર થઈ ગઈ છે એટલે પછી કઈ તડકાનો બ્લોગ લીધો નહીં પછી અત્યારે ત્યાંથી સીધા જ આપણે દીવ આવી ગયા અત્યારે તો નીકળ્યા હોય તો કંઈક બીજું નક્કી કરીને વયા જાય ક્યાંય પહોંચી જાય ક્યાંય માધવપુર જ જવાનું હતું ત્યાંથી ને જ ઘરે આવવાનું હતું પણ આ ક્યાં ને ક્યાં પહોંચી ગયા ખબર ન પડી અને મને તો ખબર જ હતી કે જાજા જ લેવું જગ્યા કેમ કે માધવપુર કઈ હતું તો નહીં બીજું જો શું હે જોઈ લે વેલકમ ટુ દીવ દીવ દમણ ને ગોવા તો ચાલો અહીંયા હે ફૂલ ઓફ ટ્રાફિક વાઇબ આવે એવું અહીંયા હે મસ્ત હવે અહીંયા આપણે હોળી રમશું બરોબર ને ઓકે એક પહાડ વાળી મેગી ખાएंगे તો ફ્રેન્ડ્સ છે ને અત્યારે જો આપણે મસ્ત લોકેશન ઉપર આવી ગયા છે ક્યાંનું છે એ તો તમને ખબર જ હશે DIU દીવ ઓકે દીવ અને આ બધા જો તૈયાર થઈ ગયા છે મને જો અરે 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 આ તે ઓલા કોકીલાને જેમ ચાંદલો કર્યો છો બાકી ત્રિકોણીયો હોળી હે કે હું કે હજી તો હોળીનું ટીલું કર્યું છે 5-6 એવું છે તો તો હવે તો આપણે હોળી રમવાની થાહે હા હાલે જો કોપીરાઈટ હાલો પે હોલી જો મોબાઈલ ની પલડી જાય ને કલરના ઠેલા ને ઠેલા લઈને હે ને બધા આ માણસો હાલતા થઈ ગયા છે કેમ કે હવે બીચ ઉપર હે ને નાહવાનું ધોવાનું અને હે ને એકબીજાને કલર કરવાનું કામકાજ કરવાનું છે જો કેવા બધા રમે છે અહીંયા જો કોક રમીને વયું છોકરા બધા ગાંડા થયા છે એકબીજાને કલર કરવાનું કામકાજ ચાલુ કર્યું છે જોઈ લે આ તમારો જોઈ લે
માંડી દેવની મોજ હો. અને જો આપણે કલર વાળા થઈ ગયા છે હવે ફાઇનલી, કેમ કે ટી શર્ટમાં અંદર લગભગ 1 કિલો તો ટી શર્ટમાં અંદર કલર હોય ગયો છે. અને આ બધે જો અહીંયા કે શિવલિંગ બનાવી છે ને, તો એને તો ફ્રેન્ડ જો કલર તો આવો કર્યો છે, બાકી બધું જોઈ લ્યો તમે. વિડિયો બંધ કરીને હાલો હાલો લે કોઈ બંધ કરીને એટલે તમે અત્યારે કલર બધું પતાવી દેતા નહીં ગયા. હેલિકોપ્ટર એ નીકળી ગયું છે. હોળી જોવા આવ્યું હતું અહીંયા. જોઈ લે આ બધા સેલિબ્રિટી હો. તમે કોણ છો? વર્તા આ કોક પૂજારી હોય એવું લાગે. આ કોણ છે? આ વર્તાતા નથી. તમારું મોઢું બતાવજો. એટલે બાબા તો ફ્રેન્ડ જો અત્યારે છે ને દીવથી તો નીકળી ગયા છે. દીવથી પાછું અહીંયા છે એક મંદિર મહાદેવનું. શું નામ છે? શું નામ છે મંદિરનું? ગંગેશ્વર મહાદેવ. ગંગેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છે. કેમ કે હું બધા નાઈને રમી રમીને થાકી ગયા બધા. સુખ દુઃખનો છેલ્લો સાથી તો ભગવાન જ હોય. ઘણું મસ્ત અપડેટ કરી દીધું અહીંયા. આને કઈ હલવાઈ ગયું કઈ. ભાવબેન દરિયા નાઈ જેતપુર મસ્ત મજાનો અત્યારે 7 વાગ્યાનો સમય થયો છે ને 7 વાગ્યાનો દરિયાનો સીન જોવો. કેમ બાકી નથી? મહાદેવ મંદિર અને અહીંયા દરિયો. શિવલિંગનો અભિષેક જ આ દરિયાના પાણીથી થાય છે. સીધું અહીંયા છે ને પાણી સીધું આવે ને એટલે અહીંયા નીચેથી થઈને સીધું જ અહીંયા છે ને મહાદેવના ચરણોમાં સીધો જ એનો અભિષેક છે ને. ત્યારે પાણી નહોતું ને આ વખતે નથી, એટલે મસ્ત દર્શન થઈ જાય. નકર વધારે પાણી હોય નહીં. આ અંદર છે પાણી હોય તો ઉપરથી જ દર્શન કરવા. આ આવે છે દીવની અંદર. મસ્ત મંદિર છે. પાણી અત્યારે થોડું ફૂંકાઈ ગયું છે. આવી ગયા છે ને ઓર્ડરમાં એન્ટ્રી લઈને બહારથી કેવું આ લાઇટિંગ છે અને અહીંથી આમ એન્ટ્રી લઈને એટલે અહીંયા છે ને જો આ સ્ટેચ્યુ રાખ્યું છે આવું. જો એ સ્ટેચ્યુની બાજુ ઊભા રહી ગયા છે. જોયું કેવું સ્ટેચ્યુ છે? તો ચાલો અંદર જોઈએ આપણે કેવું છે. આ જો તું હું એ જોયું શીખો કંઈક અહીંયા જો છોકરાઓ કેવું મજા માણે. અહીંયા શું છે? માછલી ને એવું છે. માછલી તો આપણે બધા પૂગી ગયા છે માછલી જો. આ છે વેઇટિંગ એરિયા. એ હે વેઇટિંગ એરિયા અને અહીંયા ડાઇનિંગ ટેબલ છે. ગંગાસાગર હોટલ. લાઇટિંગ તો પણ મોટી મોટી માછલી આવી દરિયામાં નહોતી. અહીંયા અંદર ગયા હજી મસ્ત બધું.